ત્રિવેદી એબીજી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારો જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલુ ગામના અકસ્માતમાં મૃત્યુ પામેલ ત્રણેય મૃતકોની સ્મશાન યાત્રામાં સગા સંબંધીઓ સહિત સમાજના રાજકીય નેતાઓ, પાટીદાર સમાજ સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સંતરોડ દાહોદ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતી કારને મોરવા હડફ પોલીસે કાર સહિત એક બુટલેગરને ₹4,67,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના પીએસઆઈની ધોરાજી પોલીસ સ્ટેશનમાં બદલી થતા પત્રકાર સંઘ દ્વારા પીએસઆઈને જેએમ વાળાને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી। તો આ હતા આજના મુખ્ય સમાચાર। હવે સમય થયો છે એક નાનકડા વિરામ। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે। તો હવે આગળના સમાચારો વિગતવાર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલુ ગામના અકસ્માતમાં મૃત્યુ પામેલ ત્રણેય મૃતકોની સ્મશાન યાત્રામાં સગા સંબંધીઓ સહિત સમાજના રાજકીય નેતાઓ, પાટીદાર સમાજ સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। પ્રાંતિજ ખાતે શ્રી 52 ગોળ કડવા પાટીદાર સમાજ દ્વારા માં ઉમિયા, માં ગાયત્રી અને માં અંબાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગને લઈને પાટીદાર સમાજના પોગલુ ગામનો સંઘ શામળાજી ખાતે આવેલ માં ગાયત્રી મંદિરથી માના દીપકની જ્યોત લઈને સંઘ પરત ફરી રહ્યો હતો। ત્યારે રાત્રિના 12 કલાકે પ્રાંતિજના કાંટાવાડ પાસેથી સંઘ પ્રસાર થઈ રહ્યો હતો। તે સમયે રાજસ્થાન બાજુથી આવતી ટ્રક નંબર RJ2713 નો ચાલક બેદરકારી રીતે ફૂલ ફાસ્ટ રીતે હંકારી લાવીને આગળ જતા સંઘને ટ્રેક્ટર તથા ટ્રેલરને રથને પાછળથી ટક્કર મારતા સંઘમાં ચાલતા જતા એક આધેડ મહિલા સહિત 2 યુવાનોને અડફેટે લેતા કુલ 3ને શરીરે ઈજાઓ પહોંચી મોત નીપજ્યું હતું। જેમાં હાર્દિક ઉર્ફે ચિરાગભાઈ રસિકભાઈ પટેલ ઉંમર વર્ષ 26, વિજયભાઈ શૈલેષભાઈ પટેલ ઉંમર વર્ષ 23, શાંતાબેન નારણદાસ પટેલ ઉંમર વર્ષ 59 ત્રણેય રહે પોગલુ, જ્યારે 6ને માથાના ભાગે તથા શરીરમાં ઈજાઓ પહોંચતા તેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। જ્યારે અકસ્માતના સમાચાર વાયુવેગે પંથકમાં લોકોને જાણ થતા પોગલુ ગામ સહિત તાલુકામાં આવેલ પાટીદાર સમાજના ગામોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને મૃતકોની સ્મશાન યાત્રામાં સગા સંબંધીઓ સહિત આખું ગામ, આજુબાજુના ગામના લોકો સહિત સમાજના આગેવાનો, રાજકીય નેતાઓ, પાટીદાર સમાજ સહિત હજારોની સંખ્યામાં લોકો સ્મશાન યાત્રામાં જોડાયા હતા। જ્યારે સમાજના પ્રમુખ બાબુભાઈ એસ પટેલ દ્વારા મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી યોજાનાર ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મોકૂફ રાખવા જણાવ્યું હતું। અહેવાલ સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ, પ્રાંતિજ। સંતરોડ દાહોદ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતી કારને મોરવા હડફ પોલીસે કાર સહિત એક બુટલેગરને ₹4,67,500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો। પંચમહાલના મોરવા હડફ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RD ભરવાડ પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન બાતમી મળી હતી કે દાહોદ તરફથી એક કાર નંબર GJ6CB3269 માં વિદેશી દારૂનો જથ્થો ભરીને આવી રહી છે। આ અંગેની બાતમી મળતા મોરવા હડફ પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર RD ભરવાડ સ્ટાફ સાથે સાલિયા પાસે નાકાબંધીમાં હતા। તે સમય દરમિયાન બતાવેલ નંબરવાળી કાર આવતા
તેને રોકવા ઇશારો કરતા કાર ચાલકે પોતાની કાર ભગાડી મૂકતા પોલીસે તેનો ફિલ્મી ઢબે પીછો કરી કારને ઝડપી પાડી અંદર તપાસ કરતા વિદેશી દારૂની 28 પેટી જેની કિંમત ₹67,200 તેમજ કારની કિંમત ₹4 લાખ આમ કુલ મળી ₹4,67,500ના મુદ્દામાલ સાથે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના તાળાગોળા ગામનો રમણભાઈ મળિયાભાઈ ડાંગીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ રમણ મળિયા ડાંગી પ્રાઇવેટ વાહનને ટક્કર મારી પ્રાઇવેટ વાહનને પણ મોટું નુકસાન પહોંચાડી ભાગી જવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ પોલીસે તેનો પીછો કરી તેને ઝડપી પાડ્યો હતો. અહેવાલ ઇકબાલ શેખ સાથે એબીજી ન્યૂઝ શહેરા. કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના પીએસઆઈની ધોરાજી પોલીસ સ્ટેશનમાં બદલી થતા પત્રકાર સંઘ દ્વારા પીએસઆઈને જેએમ વાળાને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા જેએમ વાળાની ધોરાજી પોલીસ સ્ટેશનમાં બદલી થતા કોટડા સાંગાણીના પત્રકારો દ્વારા પીએસઆઈનું સન્માન સાથે વિદાયનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કોટડા સાંગાણીના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા. સાથે પત્રકારોના આમંત્રણને માન આપીને શાપર વેરાવળ પોલીસના પીએસઆઈ અરવિંદસિંહ જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે પીએસઆઈ જેએમ વાળાએ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનમાં 1 વર્ષ જેટલો સમય ફરજ બજાવી હતી. તે દરમિયાન અનેક ગુનેગારોને જેલ પાછળ ધકેલી દીધા છે અને દારૂના હાટડા, જુગારધામ તથા ટ્રાફિકની સમસ્યાને હલ કરેલ. કોટડા સાંગાણી તાલુકામાં હંમેશા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેવા પ્રયાસો હંમેશા કર્યા છે. સાથે તેમની ફરજ દરમિયાન ગુનાઓના પ્રમાણમાં ધરખમ ઘટાડો થયો હતો. કેમેરામેન ભાવિક બારૈયા સાથે કલ્પેશ જાદવ, એબીજી ન્યૂઝ, કોટડા સાંગાણી. અત્રે પીએસઆઈ વાળા સાહેબની ધોરાજી ઇન્ચાર્જ પીએ તરીકે બદલી થતા સાહેબને ગામના આગેવાનો તથા પત્રકાર મિત્રો તરફથી જે વિદાય પાર્ટી આપવામાં આવેલ એમાં સાપર પોલીસ સ્ટેશન તરફથી અમને બોલાવવામાં આવેલ, તે બદલ અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. અને સાહેબને જે કામ કરવાની શૈલી છે એ ખૂબ સારી મળતાળા સ્વભાવના કારણે તમારા બધામાં લોકપ્રિય હોય અને તમે એમને જે વિદાય પાર્ટી આપી છે એ બદલ તમને અભિનંદન આપું છું. પત્રકાર અને પોલીસ એકબીજાના પૂરક છે અને આ અનુસંધાને તમે જે આ કાર્યક્રમ કર્યો છે એનાથી ઇન્સ્પાયર થઈ સાહેબ આગળ પણ સારું કામ કરે એવી શુભેચ્છા પાઠવું છું. આજરોજ કોટડા સાંગાણી પોલીસ સ્ટેશન ખાતેથી અમારી બદલી ધોરાજી ખાતે થતાં કોટડા સાંગાણી તાલુકાના પત્રકાર મિત્રો ની જે વિદાય અનુસંધાને એમની લાગણીને માન આપી અને વિદાય સમારંભ રાખવામાં આવેલ. ગામના પત્રકારો તરફથી જે સહયોગ મળેલો છે પોલીસને એ પણ એક મારો સારામાં સારો અનુભવ અહીંયા રહ્યો છે અને કાયમી ધોરણે પત્રકારોને કોટડા સાંગાણી પોલીસને આવો સહયોગ મળતો રહે, બસ એ જ. અને બંનેની જે એક ભાવના થઈ અને કામ કરે છે એવી રીતે કામ કરતું રહે, બસ એ જ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં કાર ટ્રક પાછળ ઘૂસી જતા કાર ચાલકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને અન્ય 2 ને ગંભીર ઈજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમદાવાદ હિંમતનગર નેશનલ હાઈવે 8 પ્રાંતિજના મજરા ચોકડી ઉપર વહેલી સવારે આગળ જતી ટ્રક નંબર GJ31T2599 પાછળ અમદાવાદ બાજુથી આવતી કાર નંબર GJ27BE9993 ટ્રક પાછળ ઘૂસી જતા કારનો કૂચડો થઈ ગયો હતો અને કાર ચાલક જીતેન્દ્રસિંહ રાજપૂત, ઉંમર વર્ષ 22, રહે અમદાવાદનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે કારમાં સવાર મહિલા શાંતાબેન હરિલાલ સિંઘ, ઉંમર વર્ષ 65, રહે અમદાવાદ તથા અખિલેશ રાજેન્દ્રસિંહ, ઉંમર વર્ષ 50, રહે અમદાવાદ, બંનેને શરીર તથા માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમણે પહેલા 108 મારફતે પહેલા પ્રાંતિજ સિવિલ અને વધુ સારવાર અર્થે હિંમતનગર મેડિસ્ટાર ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અકસ્માત બાદ કારનો કૂચડો થઈ જતા કાર ચાલક મૃતક યુવક જીતેન્દ્રભાઈ કારમાં ફસાઈ જતા તેના મૃતદેહને પ્રાંતિજ હિંમતનગર ફાયર ટીમ દ્વારા કારના પતરા કાપીને બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે અમદાવાદથી મૃતકનો પરિવારજનો દોડી આવ્યા હતા, પણ હાઈવે ઓથોરિટીની ટીમ તથા પ્રાંતિજ પોલીસ ઘટનાને 1 કલાક પછી આવતા હાઈવે ઉપર ટ્રાફિક જામ થયો હતો. અહેવાલ સંજય રાવલ સાથે એબીજી ન્યૂઝ, પ્રાંતિજ.
તો હવે સમય થયો છે એક નાનકડા વિરામનો। वर्ल्ड कप की जीत हो या T20 का जोश, न्यू ईयर पार्टी हो या बर्थडे बैश, गणपति का आगमन हो या नवरात्रों का शुभारंभ, दिवाली की रोशनी हो या होली के रंग, जिंदगी की हर खुशियों में स्वाद का संग पेश है आईओ प्लस नमक, जिंदगी का स्वाद बढ़ाए। વિરામ બાદ ફરી આપનું એબીજી ન્યૂઝમાં સ્વાગત છે। તો હવે આગળના સમાચારો વિગતવાર। રાજકોટમાં કોઠારિયા રોડ પર આવેલ ફળની દુકાનમાંથી આરોગ્ય વિભાગ દ્વારા કાર્બાઇડથી પકવેલી 6000 કિલો કેરી અને 700 કિલો ચીકુનો જથ્થો પકડી પાડી તેનો નાશ કરવામાં આવ્યો હતો। રાજકોટમાં કેરીના ઉતાવળે પકવીને કમાણી કરી લેવાની લાયમાં અમુક વેપારીજન આરોગ્ય સાથે ગુનાહિત ચેડા કરતા અચકાતા નથી। જીવલેણ ગણાતા કાર્બાઇડથી રાજકોટ શહેરમાં ઠેર ઠેર પકવાઈ રહી છે, ત્યારે મનપાની આરોગ્ય ટીમ દરરોજ અલગ અલગ જગ્યાએ કેરીના વેપારીઓ પર દરોડા પાડી મોટા જથ્થામાં કેરીનો નાશ કરે છે। આજે કોઠારિયા રોડ પર આવેલી જલારામ ફ્રૂટની દુકાનમાં દરોડો પાડતા 6000 કિલો કેરી કાર્બાઇડથી પકવેલી હોવાનું માલુમ પડ્યું હતું। આરોગ્ય ટીમે 6000 કિલો કેરીનો નાશ કર્યો હતો। એક જ જગ્યાએથી કેરીના મોટા જથ્થાને નાશ કરવાનો રેકોર્ડ બ્રેક થયો હતો। જલારામ ફ્રૂટ નામની દુકાનમાં કેરીની સાથે 700 કિલો ચીકુ પણ કાર્બાઇડથી પકવેલા હતા, આથી તેનો પણ નાશ કરાયો હતો। આરોગ્યની ટીમે 6000 કિલો કેરી અને 700 કિલો ચીકુને બુલડોઝરથી ઉલેચી કચરા સાથે ભેળવી તેનો નાશ કર્યો હતો। ગોડાઉનની અંદર કાર્બાઇડ પાણીમાં નાખીને તેમાંથી ઉત્પન્ન થતો એસિટિલિન નામનો ઝેરી ગેસ ફેલાયેલો હતો અને આ ઝેરી ગેસથી કેરી પકવવામાં આવી હતી। અહેવાલ નરેન્દ્ર પીઠિયા સાથે એબીજી ન્યૂઝ રાજકોટ। સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા નગરપાલિકાના કાયમી સફાઈ કામદારો હડતાલ પર ઉતરી ગંદકી વધતા કામદારોને બોલાવવાની ફરજ પડી હતી। ધાંગધ્રા શહેરમાં છેલ્લા 1 માસથી સફાઈ કામદારો હડતાલ પર છે, જેના કારણે શહેરમાં ગંદકીના મોટા મોટા ઢગલા થઈ જતા સફાઈ નહીં થતા રોગચાળો ફાટી નીકળવાનો ભય સતાવી રહ્યો છે। તેથી ધાંગધ્રા નગરપાલિકા દ્વારા બહારથી સફાઈ કામદારોને બોલાવવાની ફરજ પડી હતી અને જોડે જોડે એસઆરપીના ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે શહેરમાં સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું હતું। શહેરમાં સફાઈ થતાં લોકોમાં રાહતનો શ્વાસ લીધો હતો। ધાંગધ્રા નગરપાલિકાના સફાઈ કામદારો છેલ્લા 1 માસથી કાયમી કરવાની માંગ સાથે હડતાલ પર છે, ત્યારે શહેરમાં ગંદકીના લીધે ગટરો છલકાઈને પાણી ઘરમાં પ્રવેશ કરવાને લીધે શહેરમાં મચ્છરોનો ત્રાસ વધતા તાવ, મલેરિયા અને ઝાડા ઉલટીના કેસ જોવા મળે છે। આથી શહેરમાં રોગચાળો ફાટી નીકળવાનો ડર સતાવે છે। ત્યારે જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલની સૂચનાથી સુરેન્દ્રનગર ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયા આગેવાની હેઠળ ધાંગધ્રા નગરપાલિકાના સુધરાઈ સભ્ય સહિત સ્ટાફ અને પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે સફાઈ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં ધાંગધ્રા શહેરમાં અલગ અલગ વિસ્તારમાં મુખ્ય ગટરનું સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું છે। 1 માસ બાદ ફરી સફાઈ કામકાજ શરૂ થતાં શહેરીજનોએ રાહતનો શ્વાસ લીધો હતો। ધાંગધ્રામાં સફાઈ કર્મચારીઓ છેલ્લા 1 માસથી હડતાલના પગલે શનિવારે બહારથી સફાઈ કામદારો લાવી સફાઈ કામ હાથ ધરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા ધાંગધ્રાના સ્વચ્છ કરવા માટે 23 સફાઈ કામદારો મોકલાયા હતા, જે કામદારોએ શહેરના તમામ મુખ્ય રસ્તા પરની ગંદકી દૂર કરી હતી અને ગટરની સફાઈ કરાઈ હતી। આગામી દિવસોમાં પણ આ સફાઈ ઝુંબેશ ચાલુ રાખવાનું પાલિકા દ્વારા આહવાન કરવામાં આવ્યું હતું। અહેવાલ દીપકસિંહ વાઘેલા સાથે એબીજી ન્યૂઝ લીંબડી। નગરપાલિકામાં છેલ્લા 1 માસથી સફાઈ કામદારોની હડતાલ ચાલુ હોવાથી આખા શહેરમાં ગંદકી વધી ગઈ હતી, જેથી કરીને કલેક્ટર સાહેબની સીધી સૂચનાથી આખા ધાંગધ્રામાં સુરેન્દ્રનગરથી સફાઈ કામદારો લાવીને અત્યારે સફાઈ કામનું અભિયાન ચાલુ છે। એ સારી બાબત છે। આ મેઇન રોડ જેટલા રોડ છે, સ્ટાર્ટિંગમાં મેઇન રોડ, મેઇન ગટરો છે, એનું સફાઈ કામ ચાલુ છે। પછીની નાની નાની જે ગટરો રોડ વાઇઝ અને શેરી વાઇઝ હશે એનું સફાઈ કામ ચાલુ કરવામાં આવશે, એ મને જણાવવામાં આવેલ છે। ભચાઉમાં આવેલ અંબાધામ ખાતે 7મા પાટોત્સવની કરાઈ ભાવપૂર્વક ઉજવણી।
જેમાં રાજકીય આગેવાનોએ પણ હાજર રહી પોતાનું યોગદાન આપ્યું હતું. ભચાઉના અંબાધામ ખાતે 7મા પાટોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં તારીખ 30/4/2017ના રાત્રે ગોપાલ મહારાજ, રેખાબેન મોરદાન ગઢવી સહિતના કલાકારોએ પોતાના સુરમધુર સૂર દ્વારા સંતવાણીની રમઝટ બોલાવી હતી. તો તારીખ 1/5/2017ના સવારે તેમજ બપોરે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે ઉપસ્થિત ગાંધીધામ મત વિસ્તારના ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી અંબાધામ કમ્પાઉન્ડમાં પ્રવેશ બ્લોક પાથરવા માટે 3 લાખની ગ્રાન્ટ આપી હતી. તો સંતવાણીના દાતા મુરજીભાઈ ભગવાનજીભાઈ હથિયાણી પરિવાર દ્વારા તો મહાપ્રસાદના દાતા સ્વવેલીબેન ખીમજીભાઈ કાવત્રા પરિવાર રહ્યા હતા. તો યજ્ઞના આચાર્ય પદે દિનેશભાઈ રહ્યા હતા તેવું અવિનાશભાઈ જોશીની પાર્ટીમાં જણાવવામાં આવ્યું હતું. તો આ પ્રસંગે જશોદાબેન હંસરાજ ઠક્કરની ભાવવંદના કરવામાં આવી હતી. તો સન્માનના દાતા દીપકભાઈ તેમજ ભાવેશભાઈ રહ્યા હતા. તો ફોટો વિડીયો પ્રેમજીભાઈ વાવિયા અને પત્રિકાના દાતા ધર્મેશભાઈ ફટક રહ્યા હતા. આ પ્રસંગે અનેક રાજકીય તેમજ સામાજિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ દિનેશ કાઠેચા સાથે એબીજી ન્યૂઝ ભચાઉ. અંબાધામ ભચાઉનો રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે સરકાર દ્વારા મનરેગા યોજનાનું કામ જોરશોરથી શરૂ કરવામાં આવ્યું. આટકોટ ગામે કૈલાશનગર એરિયાના મેલાણ તળાવ ખાતે મનરેગા યોજનાની કામગીરી છેલ્લા 1 મહિનાથી શરૂ કરવામાં આવી છે. આપણે જોઈએ તો હાલ આ તળાવ વિશાળ હોવા છતાં આપણને ખાલી જોવા મળે છે, કારણ કે આ તળાવ ફક્ત વિશાળ જ છે, ઊંડાણનું પ્રમાણ ખૂબ ઓછું છે. માટે આ યોજનાનો મુખ્ય હેતુ સરકારનો એવો છે કે આ આટકોટ ગામનું જે મોટું તળાવ છે તેને ખોદકામ કરી ખૂબ ઊંડા પ્રમાણમાં ખોદી આ તળાવનું તળ વિશાળ બનાવવું, જેથી આ તળાવનું પાણી આટકોટના ગામવાસીઓને પૂરા વર્ષ દરમિયાન મળી રહે અને આટકોટના લોકોને પાણી માટે જ્યાં ત્યાં ભટકવું ના પડે. અને વળી આ તળાવના ખોદકામ માટે આટકોટ ગામના લોકોને મજૂરી પર રાખી પોતાના કામ પ્રમાણે વેતન પણ મળી રહે છે, જેથી ગરીબ લોકોનું ઘર ગુજરાન પણ આ મનરેગા યોજનામાંથી ચાલી રહે છે. આ મનરેગા યોજનામાં આવતા દરેક મજૂરોને એક જોબ કાર્ડ આપવામાં આવે છે. દરરોજ નિયમિતપણે એ લોકો દરેકની હાજરી પણ પૂરવામાં આવે છે. આપણે જોઈએ તો આ મનરેગા યોજનામાં કામ કરતા ગરીબ મજૂરો આપણને ખૂબ મોટી સંખ્યામાં પોતાની રોજીરોટી માટે ખરા તડકાના પણ મહેનત કરતા જોવા મળે છે. તેમજ આટકોટ ગામના સરપંચ શ્રી લીલાબેન દેવસીભાઈ ખોખરિયા તેમજ કૈલાશનગર એરિયાના સભ્ય વિજયભાઈ ધમલ દ્વારા આ મનરેગા યોજનામાં આવતા દરેક લોકોને પૂરતો સપોર્ટ આપવામાં આવે છે, જેથી અહીં મનરેગા યોજનામાં આવતા દરેક મજૂર લોકો ખૂબ ખુશ છે અને તે દુઆ કરે છે કે કાશ અમને લોકોને સરકાર દ્વારા આવી રીતે નિયમિત કામકાજ મળતા રહે, જેથી અમારા જેવા ગરીબ લોકોનું ગુજરાન ચાલ્યા કરે. અહેવાલ રાજભા હાડા સાથે એબીજી ન્યૂઝ જસદણ. સરકારશ્રીની મનરેગા યોજના છે, છેલ્લા 5 વર્ષથી અમે યોજના ચલાવીએ છીએ. 90 દિવસનું કામ સરકાર આપે છે. મનરેગા યોજનામાં 90 દિવસનું કામ આપે છે, એમાં બધા માણસો શાંતિથી કામ કરે છે અને તાલુકા પંચાયત જસદણનો સહકાર સારો મળે, આટકોટ ગ્રામ પંચાયતનો સહકાર સારો મળે છે અને માણસો શાંતિથી કામ કરે છે. અને આવું રીતે કામ ચાલુ રહે એવી મારી બધીની ઈચ્છા છે. સારા આવે છે
અને આવી રીતે કામ કરે એટલે અમને બહુ સારું લાગે. સારું છે બાપા, સરકાર અમારા ગરીબ માટે આવું સરકાર મદદ કરે છે એટલે અમને બહુ સારું લાગે. કરતા હો તો સારું. બીજો મહેનત કરતા હો અમે કરીએ છીએ, અમે મહેનત પ્રમાણે મળી રહે, થોડા પગાર વધારો તો સારું. થોડા ઓછા આવે છે અને અમારા કારકુન સારા છે, ઉભે પગે રહેશે આખો દિવસ, બધાની હાજરી બાજરી બધું પુરાય છે, પણ અમારા થોડા પગાર ગરીબ માણસો નો વધારો. કારકુનમાં સારા માણસો છે, માણસોમાં અમારે કઈ માણસો રેગ્યુલર આવે અને અત્યારે અમારું થોડું વર્ષથી ચાલુ છે, રેગ્યુલર હાલે છે અને ધમલભાઈ નું કામકાજ સારું છે, રેગ્યુલર હાજરી પુરાય છે અને પગાર સારા આવે છે. ગામમાં રાહત કામ ચાલુ છે, કામ સારું ચાલે છે, પણ અમારે એક જ પ્રોબ્લેમ છે કે બેંકમાં અમારા જે પગાર આવે છે, SBI બેંક છે, જે બેંક ઓફ ઇન્ડિયા છે, એમાં હજાર 3 અઠવાડિયા અમે ભરી તો 2 અઠવાડિયાનો પગાર આવે તો એમાં 1000 રૂપિયા તો બેંકવાળા રાખે, તો અમે વાપરવું શું અમારે? હા, સરકારનો નિયમ છે કે 0 બેલેન્સથી ખાતું ખોલ્યું છે, બરાબર, તો એમાં 100 થી 200 રૂપિયા પડ્યા રહેવા જોઈએ. અમારા 1000-1200 રૂપિયા પડ્યા રહે તો પછી અમારે મજૂરી તો બીજી કાંઈ હાલતી નથી. હા, રાહતનું કામ જ ચાલુ છે, બરાબર, એમાંથી જ અમારે રોજીરોટી કાઢવાની છે. હા, બેંકવાળાની પછી બેદરકારી છે, એને પૈસા પૂરા દેવા જોઈએ ને. માણસો લેવા જાય, વૃદ્ધ માણસો લાઈનમાં ઉભા રહે, માંડ વારો આવે ત્યારે લેવા જાય ત્યારે એમ કે ભાઈ 1000 રૂપિયા તમારો જમા રાખો, તો પછી માણસો બીજા વાપરે શું? જય હિન્દ, જય ભારત. ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળમાં મોટા ભાગની બેંકોના ATM મશીન બંધ, લોકોને ભોગવી પડી રહી છે હાલાકી. ભારત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 8મી નવેમ્બરના રોજ નોટબંધીનો નિર્ણય લીધેલ હતો. ત્યારબાદ જૂની નોટો બદલાવા તમામ બેંકોમાં વહેલી સવારથી જ લાંબી કતારો જોવા મળી હતી, પરંતુ આજે 6 મહિના જેવો સમય વીતી ગયા બાદ પણ આ જ હાલાકી જોવા મળશે તે કોઈએ વિચાર્યું પણ ન હતું. ત્યારે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના વડા મથક વેરાવળની, તો વેરાવળમાં આવેલ તમામ બેંકોના ATM મશીનોમાં પણ હાલ નાણાં નથી. લોકો સવારે, બપોરે કે રાત્રે ગમે ત્યારે આવે તો ATM મશીન બંધ છે, નાણાં નથી તેવા બોર્ડ જોઈને પરત જાય છે. વેરાવળમાં SBI બેંકની જિલ્લાની બ્રાન્ચ આવેલી છે, તે બ્રાન્ચના ATM પણ બંધ જ હોય છે, જ્યારે SBI બેંક જ અન્ય બેંકોને નાણાં આપે છે. ઘણી વખત તો ATM તો ઠીક, બેંકમાં પણ નાણાં હોતા નથી. તો હવે ક્યાં જવું અને ક્યાંથી નાણાં લાવવા એ એક મોટો પ્રશ્ન લોકોને સતાવી રહ્યો છે. એક વેરાવળ શહેરના નાગરિક તરીકે નોટબંધીના 3-4 મહિના વીત્યા છતાં ATMમાં પૈસાની આખા વેરાવળમાં કોઈ પણ બેંકના ATMમાં પૈસા હોતા નથી. 8-10 વખત ધક્કા ખાઈએ ત્યારે એકાદી વખત લાઈનમાં ઊભીને મેળ આવવો હોય તો આવે છે, બાકી અમે અમારા કામ ધંધા છોડીને ATMમાં લાઈનમાં ઊભા માટે મજબૂર બની ગયા છીએ. અને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ આખા ખાલી માત્ર વેરાવળ શહેરની જેવી હાલત હોય એવું બધા કહે છે. બહારથી ટુરિસ્ટો આવે છે તે પણ એટલા જ હેરાન થાય છે. એટલે માનનીય શ્રી આદરણીય વડાપ્રધાન મોદીજીના નિર્ણયને હું આવકારું છું, એકદમ દિલથી આવકારું છું, પરંતુ આજે તકલીફ પડી છે, બહુ જબરજસ્ત તકલીફ પડી છે. કોઈને કંઈ પણ નહીં શકાતું અને રહી પણ નહીં શકાતું. મારા ઘરમાં હું એક કમાવાવાળો છું, 5 જણા ખાવાવાળા છે. હું આખો દિવસ અહીંયા ATMની લાઈનમાં ઊભો રહું છું, કામ ધંધા ખોટી જાય છે, રોજીરોટી મારી બગડે છે. સામાન્ય માણસ છું, મજૂર માણસ છું. આમાં જે મારો આખો દિવસ વેડફાય છે એનું વેતન તો મને ક્યાંયથી મળવાનું નથી, પણ જે મારા હકના છે, જે મારા ખાતામાં છે, એ પૈસાનું પણ કોઈ નિરાકરણ નથી. આ શું છે? હું ખાલી એક સામાન્ય નાગરિક તરીકે એક જવાબ માંગુ છું કે મને આનો થોડો જવાબ આપો કે અમારી તકલીફોનો અંત ક્યારે આવશે. ગુજરાતના કોઈ પણ ગામમાં જશો, બધે પૈસા બધું અવેલેબલ છે, તો વેરાવળ સાથે જ આવો અન્યાય કેમ? મને આ બાબતે થોડો જવાબ આપો. વેરાવળની મુખ્ય સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચ હોવા છતાં અહીં પણ ATMમાં પૈસા હોતા નથી. અત્યારે પણ હું ATMમાં પૈસા માટે જ આવ્યો છું, પણ સવારે 10-10 વાગ્યા છતાં ATM બંધ છે અને પૈસાની કોઈ સગવડતા હોતી નથી. વેરાવળની તમામ બેંકોના ATM મશીન બંધ હોવાથી દરરોજના 8 થી 10 ટકા ખાધા બાદ પણ નાણાં મળતા નથી. કામ ધંધા બંધ કરીને નાણાં મેળવવા માટે ATM મશીનમાં આવવા મજબૂર બન્યા છે. પરપ્રાંતના લોકો ધંધા માટે વેરાવળ આવે છે અને જે તે કંપનીમાં કામ કરે છે, તેના પગાર તેમને ખાતામાં જમા થાય છે અને ઘરમાં કોઈ બીમાર હોય કે પછી નાણાંની જરૂરિયાત હોય ત્યારે ATMમાં નાણાં ઉપાડવા માટે આવે છે. ઘરમાં કમાવાવાળું એક વ્યક્તિ હોય અને ખાવાવાળા 5 વ્યક્તિઓ હોય છે,
અને સામાન્ય નોકરી કરતા વ્યક્તિઓ પોતાનો સમય બગાડી અને નોકરી મૂકીને નાણાં માટે એટીએમ મશીનથી નાણાં ઉપાડવા આવે છે તો તેમના નાણાં તેમને જ મળતા નથી। ત્યારે વાત કરીએ તો દરેક શહેરોમાં એટીએમ મશીનમાંથી નાણાં નીકળે છે તો માત્ર વેરાવળમાંથી જ કેમ નહીં? ચૂંટણી સમયે જ મત લેવા દેખાતા નેતાઓને વેરાવળ શહેરની હાલાકીથી શું અજાણ છે? માત્ર શોભાના ગાંઠિયા સમાન વેરાવળના તમામ એટીએમ મશીન 24 કલાકના પાટિયા માર્યા હોવા છતાં મહિના સુધી બંધ રહેતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને ખુદ બેંકના કર્મચારીઓ પણ સ્વીકારી રહ્યા છે કે બેંકમાં પૂરતા નાણાં ન આવતા જેથી એટીએમમાં નાણાં દેખાતા નથી। તો આ તકલીફનું કોઈ નિરાકરણ આવશે કે કેમ તે હવે જોવું રહ્યું। अहवाल मितेश परमार साथे एबीजी न्यूज़ गिर सोमनाथ। बिहार का रहने वाला हूँ और यहाँ किसी भी अवस्था में इमरजेंसी रात में बीमार पड़े या कुछ पड़े कोई वेरावल में कोई भी एटीएम में पैसा नहीं मिलता है। कांतिभाई चुडासमा છે। હું હાલ અત્યારે મારું રેસિડેન્ટ અહીંયા બાજુમાં જ છે। વેરાવળ 80 ફૂટ રોડની આ મુખ્ય બ્રાન્ચ છે। હું એટીએમમાં માત્ર 5,000 રૂપિયા કાઢવા માટે આવ્યો છું પરચુરણ ખર્ચ માટે, પરંતુ આજે અત્યારે અહીંયા તાળા જોવા મળે છે, એટીએમમાં પૈસા જ હોતા નથી। મોટાભાગના કિસ્સામાં આ એસબીઆઈ બેંકમાં આ રીતની પોઝિશન ઘણા ટાઈમથી જોવા મળે છે। માનનીય નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાને જે નિર્ણય લીધો છે નોટબંધીનો, એ બહુ જબરજસ્ત નિર્ણય છે। એનાથી દેશની અંદર ઘણા મોટા જે વહીવટો ગેરકાયદેસર વહીવટો હાલતા હતા એ વહીવટોમાં અત્યારે બ્રેક લાગી છે। પરંતુ જે એસબીઆઈ બેંકની અત્યારે આ જે વેરાવળ શાખા છે ત્યાં મોટાભાગની આ પરિસ્થિતિ જોવા મળે છે। સરકારમાંથી રૂપિયો અધળક બેંકમાં આવે છે, કરોડો રૂપિયા આવે છે, પરંતુ બેંકના કર્મચારી કે અધિકારી જે કંઈ એની પરિસ્થિતિ અનુરૂપ એ લોકો અહીંયા પૈસા જમા નથી કરાવી શકતા। એના કારણે એક નાના નાના વહીવટ કરવા હોય પરચુરણ ઘરના વપરાશ માટે, એના માટે બહુ જબરજસ્ત હાલાકી વેરાવળની પ્રજાને ભોગવવી પડે છે। અને એ મારી એક વિનંતી છે એસબીઆઈ બેંકને કે આની અંદર પૈસા રાખે જેથી કરીને સવારના પોરમાં કંઈક નાના મોટા પરચુરણ કામ હોય એ અમારા જેવા વેપારીના પૂરા થાય। હાલમાં મારું એક્સિડન્ટ થયું છે, તેથી મારું અહીંયા નજીકમાં રેસિડેન્ટ હોવાથી હું નજીકની બ્રાન્ચમાં આવ્યો છું પૈસા લેવા માટે, પરંતુ વેરાવળમાં આમ તો જોઈએ તો મોટાભાગના એટીએમમાં જ પરિસ્થિતિ જોવા મળે છે અને એમાં જે કંઈ કર્મચારી પૈસા નાખે છે નથી નાખતા કે જે કંઈ પ્રોબ્લેમ હોય ઇન્ટરનલ, પણ આ પરિસ્થિતિમાંથી વેરાવળની પ્રજા નીકળી જાય એવી એક મારી વિનંતી છે। મંદિરના 6 મહિના જતા રહ્યા બાદ પણ ગીર સોમનાથ જિલ્લાની હાલત હજી હાલ કફોડી જોવા મળી રહી છે। ત્યારે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક વેરાવળમાં તમામ એટીએમો હાલ અત્યારે બંધ હાલતમાં છે। લોકો પૈસાના વાકે ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો ગીર સોમનાથ જિલ્લાની મુખ્ય બ્રાન્ચ એસબીઆઈ વેરાવળના મુખ્ય 80 ફૂટ રોડ પર આવેલી છે, ત્યાં પણ પૈસાનો અભાવ છે। એટીએમમાં મશીનોમાં તો ઠીક, પણ બેંકોમાં પણ પૈસાનો ખૂબ અભાવ છે, લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે વાત કરવામાં આવે તો કર્મચારી મંડળ છે, જે સ્કૂલ જે પગારદાર લોકો છે તેઓના પૈસા બેંકમાં જ જમા થતા હોય છે અને તેઓને પૈસા માટે એટીએમની લાંબી લાઈનોમાં જવું પડશે। ત્યારે વાત કરવામાં આવે તો એટીએમમાં જ પૈસા નથી, ત્યારે લોકો ભારે પૈસાની જે અનાવડતને કારણે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યું છે। ત્યારે વેરાવળની જ હાલત આવી કેમ? ત્યારે લોકો જે પૈસાના વાકે પીડાઈ રહ્યા છે। હવે જોવું રહ્યું કે ગીર સોમનાથ જિલ્લાના જે વેરાવળના એટીએમો છે એમાં ક્યારે પૈસા આવશે ને લોકો ક્યારે આ પરેશાનીમાંથી બહાર નીકળશે। મિતેશ પરમાર, ગીર સોમનાથ। સમાચારો પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પોગલો ગામના અકસ્માતમાં મૃત્યુ પામેલ 3 મૃતકોની સ્મશાન યાત્રામાં સગા સંબંધીઓ સહિત સમાજના રાજકીય નેતાઓ
પાટીદાર સમાજ સહિત હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સંતરોડ દાહોદ હાઈવે પરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને આવતી કારને મોરવા હડફ પોલીસે કાર સહિત એક બુટલેગરને ₹4,67,500 મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. કોટડા સાંગાણી પોલીસ સ્ટેશનના પીએસઆઈની ધોરાજી પોલીસ સ્ટેશનમાં બદલી થતા પત્રકાર સંઘ દ્વારા પીએસઆઈને જેએમ વાળાને સન્માન સાથે વિદાય આપવામાં આવી હતી. તો આ હતા આજના સમાચારો. આવતીકાલે ફરી મળીશું આ જ સમયે આ જ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં એબીજી ન્યૂઝ. નમસ્કાર.